કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધર લર્નિંગ એપની આપણી ઉત્કર્ષ બેચ જેમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. એની અંદરથી આપણે જોઈ ગયા એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ વિશે આપણે ભણી ગયા છે. હવે આપણે જે સ્ટાર્ટ કર્યું છે તે ક્ષાર પરિવાર વિશે માહિતી મેળવીએ છીએ. કાલે આપણે જોયું હતું કે કઈ રીતે ક્ષાર બને છે, તો કે એસિડ અને બેઝ બંને જ્યારે ભેગા થાય છે ત્યારે આપણને ક્ષાર મળતા હતા. એની અંદર આપણે જોયું હતું કે જો પ્રબળ એસિડ હોય અને એની પ્રક્રિયા જો નિર્બળ બેઝ સાથે કરવામાં આવે તો એના દ્વારા જે બનતો ક્ષાર છે તે કેવો મળશે, તો કે જે પ્રબળની અસર દર્શાવતા હતા પ્રબળ એસિડ છે તે ક્ષાર પણ તમને કેવો મળશે, તો કે એસિડ ક્ષાર છે તે તમને એસિડિક મળશે. બરાબર. પરંતુ બંને પ્રબળ લઈ લઈએ, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બંને લઈ લેવામાં આવે તો જે તમને ક્ષાર મળતો હતો એ કેવો મળતો હતો, તો કે તટસ્થ મળતો હતો. જુઓ આ રીતનું આપણે જોયું હતું કઈ ક્ષાર વિશે. તો કે એક સમાન ધન આયન ધરાવતા હોય અથવા તો કે એક સમાન ઋણ આયન ધરાવતા હોય તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે, તો ક્ષાર પરિવાર તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે આપણે કાલે જોયું તો ક્લોરાઇડના ક્ષાર. ક્લોરાઇડના ક્ષાર તો તમે જોઈ શકો છો કે એની અંદર NaCl, ZnCl2 તો તમે જોઈ શકો છો અહીંયા બંને જગ્યાએ શું જોવા મળે છે, ક્લોરીન જોવા મળે છે. બરાબર. તો આને કહેવામાં આવશે ક્લોરાઇડના ક્ષાર. ત્યારબાદ બીજું આપણે એક વસ્તુ જોયું હતું મેગ્નેશિયમના ક્ષાર. મેગ્નેશિયમના ક્ષાર તો જોયું કે એક સમાન ધન આયન ધરાવતા હોય અથવા તો કે એક સમાન ઋણ આયન ધરાવતા હોય. અહીંયા જોઈ શકીએ છીએ એક સમાન ઋણ આયન ધરાવતા હોય. હવે એક ધન આયનનું ઉદાહરણ આપું તમને, MgCl2 અથવા તો કે MgSO4. તો જોઈ શકો છો બંનેમાં Mg છે. તમને ખબર છે કે પહેલું તત્વ ધન વીજભાર ધરાવે, બીજું તત્વ ઋણ વીજભાર ધરાવે. તો બંને જોવા મળશે પ્લસ અને પ્લસ. તે ઉપરાંત આપણે જોયું હતું કે કોને ક્ષાર તટસ્થ ક્ષાર કહેવામાં આવે, કોને તટસ્થ ક્ષાર કહેવાય, તટસ્થ ક્ષાર. કોને કહેવામાં આવે એસિડિક ક્ષાર, એસિડિક ક્ષાર. અને કોને કહેવામાં આવે બેઝિક ક્ષાર. યાદ રાખજો સ્ટુડન્ટ, જો બંને પ્રબળ હશે, પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ, જો બંને પ્રબળ હશે તો એના કારણે જે બનતો ક્ષાર છે તે હંમેશા કેવો જોવા મળશે, તટસ્થ. કેવો જોવા મળશે, તટસ્થ. પ્રબળ એસિડ પણ છે, પ્રબળ એસિડ પણ છે અને બેઝ પણ કેવો જોવા મળશે તમને, પ્રબળ. જો બંને કેવા છે, પ્રબળ છે. બંને પ્રબળ છે એટલે બંનેની અસર કેવી કરી દેશે, તટસ્થ કરી દેશે. પરિણામે મળતો જે ક્ષાર છે તે કેવો મળશે, તો કે તટસ્થ મળે. એટલે એની pH મૂલ્ય તમને ખબર પડવી જોઈએ કે આનું pH કેટલું આવશે, 7. કેમ કે તમને ખબર છે કે 0 થી 7, તો 7 ઉપર જે મૂલ્ય આવે તે હંમેશા શાના માટે જોવા મળે, ક્ષાર માટે જોવા મળે. 7 કરતા ઓછું હોય તો એસિડિક, 7 કરતા વધારે હોય તો બેઝિક. ક્લિયર થાય છે આ વસ્તુમાં? બરાબર. હવે જુઓ એસિડિક ક્ષાર. એસિડિક ક્ષાર એટલે એસિડની અસર અંદર વર્તાતી હશે. બરાબર. તો એની અંદર પ્રબળ શું જોવા મળશે, એસિડ. જ્યારે બેઝ કેવું જોવા મળશે, નિર્બળ. તો જેની અસર પ્રબળ છે, વધુ છે, એવા ક્ષારને શું કહેવામાં આવશે, એસિડિક ક્ષાર. ક્લિયર થાય આ વસ્તુમાં? બરાબર. એવી જ રીતે બેઝિક ક્ષાર કોને કહેવામાં આવે, તો જ્યારે બેઝિક ક્ષારની અંદર તમને અહીંયા નામ ઉપરથી ખબર પડી જાય કે બેઝ પ્રબળ હોવો જોઈએ. બરાબર. જ્યારે નિર્બળ એસિડ હશે, નિર્બળ એસિડ પ્લસ બેઝ કેવો હોવો જોઈએ, પ્રબળ. તો જેની અસર વર્તાય કે ના વર્તાય, તો અહીંયા આવશે પ્રબળ બેઝ. આટલે સુધી આપણે કાલે જોયું હતું. બરાબર. ક્ષાર વિશે આટલે સુધીની આપણે માહિતી મેળવી હતી. અત્યાર સુધી આપણે જે કંઈ પણ ભણ્યા એસિડ બેઝ વિશે ભણતા હતા. હવે જે કંઈ પણ ભણવાનું છે કોના વિશે ભણવાનું છે, ક્ષાર વિશે. કોના વિશે, ક્ષાર વિશે. ક્લિયર થાય આ વસ્તુ? બરાબર. ચાલો આપણે શરૂઆત કરીએ. જો દરિયાના પાણીમાં ઓગળેલા ક્ષાર. આપણે અત્યાર સુધી એવું વિચારીએ છીએ કે NaCl, NaCl, NaCl. ઘણી બધી વખત ભણવામાં પણ આવ્યું છે કે દરિયામાંથી મળે ક્ષાર NaCl. ફક્ત NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ મળતો નથી. સાથે સાથે ઘણા બધા આપણને ક્ષાર મળે છે, પણ આપણે વધારે પડતો ઉપયોગ કોનો કરીએ છીએ, સોડિયમ ક્લોરાઇડ નો કરીએ છીએ.
ક્લિયર થાય છે આ વસ્તુ? બરાબર. દરિયાની અંદર કયા કયા મુખ્ય ક્ષારો જોવા મળશે? સોડિયમ ક્લોરાઇડ, બીજું જોવા મળશે પોટેશિયમ ક્લોરાઇડ, ત્રીજું સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ બ્રોમાઇડ, અથવા તો આને કહેવામાં આવશે સોડિયમ આયોડેટ. શું કહેવામાં આવશે? સોડિયમ આયોડેટ. નામ તમારે યાદ રાખવાનું છે, 1 માર્ક્સના એમસીક્યુ ની અંદર પૂછાશે. સમજ પડે છે? બરાબર. દરિયાની અંદર જોવા મળતા ક્ષાર કયા કયા આવશે બોલો? સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ બ્રોમાઇડ, અને આને શું કહેવામાં આવશે? સોડિયમ આયોડેટ. શું કહેવામાં આવશે? સોડિયમ આયોડેટ. યાદ રહે? સમજ પડે છે ને? બરાબર. ચલો ત્યાર પછી 1 માર્ક્સની વ્યાખ્યા છે આ. ખનિજ ક્ષાર અથવા તો કે રોક સોલ્ટ કોને કહેવામાં આવે? રોક સોલ્ટ. હે ને? કોને કહેવામાં આવશે? ખનિજ ક્ષાર અથવા રોક સોલ્ટ. તો કે દરિયામાં ઓગાળેલા જે ક્ષાર છે, જરાક અહીંયા સમજી જાઓ કે દરિયાની અંદર ઓગાળેલા જે ક્ષાર છે એ ક્ષારને કયા સ્વરૂપમાં ફેરવવામાં આવે? ઘન સ્વરૂપમાં. ઘન સ્વરૂપમાં મોટો એનો જથ્થો લેવામાં આવે. શું કરવામાં આવશે? ઘન સ્વરૂપમાં મોટો એનો જથ્થો લેવામાં આવે, અને એના કારણે તમે એના જે ટુકડા પાડો તો તમને મોટા મોટા શું જોવા મળશે? સ્ફટિકો જોવા મળશે. સ્ફટિકોનો મતલબ ટૂંકમાં હું ગાંગડા સ્વરૂપ કહી દઉં, પથ્થર સ્વરૂપ કહી દઉં. ક્લિયર થાય છે? બરાબર. આ જે સ્ફટિકો છે એ સ્ફટિકો આપણને ખબર છે કે દરિયામાંથી તમે મેળવ્યા છે અને શુદ્ધ કર્યા નથી, એના કારણે એની અંદર અશુદ્ધિઓ જોવા મળે કે ના મળે? મળે ને. આ જે અશુદ્ધિઓ છે કથ્થાઈ રંગની જોવા મળે. કયા રંગની જોવા મળશે? કથ્થાઈ રંગની. અને એના કારણે બનતો જે આ પદાર્થ છે, જે આ જે ખનિજ ક્ષાર છે, એને કહેવામાં આવશે રોક સોલ્ટ અથવા ખનિજ ક્ષાર કહેવામાં આવે. ક્લિયર થાય? સમજ પડે છે કોને કહેવાય? જો આપણે જરાક સમજીએ કે દરિયામાં ઓગાળેલા જે દ્રાવ્ય ક્ષાર છે એને ઘન સ્વરૂપમાં, કયા સ્વરૂપમાં? ઘન સ્વરૂપમાં નિક્ષેપિત. નિક્ષેપિત નો મતલબ શું થાય? અહીંયા ઘન સ્વરૂપમાં એને ફેરવવામાં આવે. ક્લિયર થાય? દરિયામાં ઓગાળેલા જે ક્ષાર છે એને શેના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે? ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. ત્યારે આ જે મોટા સ્ફટિકો છે એની અંદર શું જોવા મળે છે? અશુદ્ધિ. અને આ અશુદ્ધિના કારણે રંગ કયો થઈ જાય છે ક્ષારનો? કથ્થાઈ રંગ. 1 માર્ક્સમાં પૂછાય કે રંગ કયો જોવા મળે? તો કથ્થાઈ રંગ જોવા મળે. ખનિજ ક્ષારની અંદર કયો રંગ જોવા મળે? કથ્થાઈ રંગ જોવા મળે. જેને શેના તરીકે ઓળખવામાં આવે? ખનિજ ક્ષાર અથવા રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે. તમારા ઘરે કદાચ ઉપવાસની અંદર નાખતા હશે પેલું ગાંગડા સ્વરૂપમાં મીઠું આવે તે, બરાબર. અથવા તો ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે ગાંગડા સ્વરૂપની અંદર પેકેટની અંદર મીઠું આવે છે. શું આ? રોક સોલ્ટ છે, ખનિજ ક્ષાર. તમે કદાચ પેકેટ ઉપર વાંચ્યું હશે તો લખેલું બી હશે કે રોક સોલ્ટ. સમજ પડે છે? તો 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય. આવડે કે ના આવડે? શું યાદ રાખશે બોલો? દરિયાની અંદર ઓગાળેલો ક્ષાર એને કયા સ્વરૂપમાં ફેરવવામાં આવે? ઘન સ્વરૂપમાં. આ ઘન સ્વરૂપને તોડો એટલે મોટા મોટા ટુકડાઓ જોવા મળે. એ ટુકડાઓને આપણે કહીશું સ્ફટિક. શું કહેવાશે? સ્ફટિક. આ સ્ફટિકની અંદર અશુદ્ધિઓ રહેલી હોવાના કારણે કયા રંગના જોવા મળે? કથ્થાઈ રંગના. તો આવા પ્રકારના ક્ષારને કયો ક્ષાર કહેવામાં આવશે? રોક સોલ્ટ અથવા તો કે ખનિજ ક્ષાર તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થાય? સમજ પડે કે ના પડે? પડે ને. ચલો ત્યાર પછી ટૂંકનોંધ આપેલી છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ની બનાવટ. સોડિયમ એટલે Na અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. આ NaOH ની બનાવટ છે એના માટેની તમને પાછળ એક પ્રવૃત્તિ આપેલી છે જેનું નામ આપેલું છે ક્લોર આલ્કલી પદ્ધતિ. સમજ પડે છે? કઈ પદ્ધતિ આપેલી છે? ક્લોર આલ્કલી પદ્ધતિ. જો સ્ટુડન્ટ આજે ક્લોર આલ્કલી પદ્ધતિનો તમને એવું પણ પૂછાય છે કે ઘણી બધી વખત કે ક્લોર આલ્કલી પદ્ધતિનો ચાર્ટ દોરી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ સમજાવો. બરાબર. તો તમારે આ જો સમજવું હોય તો એના માટે પહેલા તમારે ક્લોર આલ્કલી પદ્ધતિનો પાછળ ચાર્ટ આપેલો છે ને એ પહેલા સમજવું પડશે. ચાલો આપણે પહેલા એના ઉપર ધ્યાન આપીએ, પછી હું આગળ તમને સમજાવું. આવી ગયો ચાર્ટ. જો આ ક્લોર આલ્કલી પદ્ધતિની આકૃતિ છે. શેની છે? ક્લોર આલ્કલી પદ્ધતિની આ આકૃતિ છે. આની અંદર થાય શું? તો જો આ એક પાત્ર લીધેલું છે. તમારે આ બાજુથી દરિયાનું જે દરિયાનું ક્ષારીય પાણી છે, ક્ષારીય પાણી, અને શું કરવાનું છે? અહીંયાથી એડ કરવાનું છે. શું કરવાનું છે? એડ. આની અંદર આપણે ક્ષારીય પાણી તરીકે કોનો ઉપયોગ કરીશું? NaCl નો. સોડિયમ ક્લોરાઇડ નો. શેનો ઉપયોગ કરીશું? સોડિયમ ક્લોરાઇડ નો. એનું જલીય દ્રાવણ આની અંદર આવી ગયું. ક્લિયર થાય છે? હવે આ જલીય દ્રાવણ ની અંદર તમારે શું ફેરફાર કરવાના છે? તો કે બે તમારે રોડ લેવાના છે. બે શું લેવાના છે? ધ્રુવ લેવાના છે. કયા ધ્રુવ લઈશું? એક એનોડ અને એક કેથોડ. ગ્રેફાઇટના સળિયા. આપણે વિદ્યુત વિભાજનની પ્રોસેસ કરાવેલી યાદ આવે છે? ગ્રેફાઇટના સળિયા વાળી જેમાં પાણીનું વિદ્યુત વિભાજન થતું હતું. અહીંયા આપણે કોનું વિદ્યુત વિભાજન કરાવવાનું છે? સોડિયમ ક્લોરાઇડ નું. અને એના કારણે શું નીકળશે? આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સમજ પડે છે?
હવે જો કરીશું કઈ રીતે, તો સૌ પ્રથમ અહીંયાથી આપણે શું એડ કરીશું, દરિયાનું જલીય પ્રાણી નહીં પાણી, કોણ, પાણી, દરિયાનું ક્ષારીય પાણી, દરિયાનું કયું પાણી, ક્ષારીય પાણી, જેમાં સૌથી વધારે પ્રમાણ કોનું જોવા મળે છે, સોડિયમ ક્લોરાઇડ નું. ચલો અહીંયા એડ કરી દીધું. ત્યારબાદ શું લગાવી દેવાના છે, 2 ગ્રેફાઇટ ના સળિયા. ચલો ગ્રેફાઇટ ના સળિયા લગાવ્યા હતા, એમ જ થોડા જોવા માટે મૂકી રાખવાના. એને વિદ્યુત વિભાજનની પ્રોસેસ કરાવીશું. જ્યારે અહીંયા વિદ્યુત વિભાજનની પ્રોસેસ કરાવો છો ત્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું થશે, વિદ્યુત પ્રવાહ પસાર થાય. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તમને યાદ કરાવેલું છે, જુઓ એનોડે કયો વીજભાર ધરાવે, ધન, કેથોડે કયો વીજભાર ધરાવે, ઋણ. આપણી પાસે છે શું, એક તો આપણી પાસે આની અંદર આપણે એડ કરાયું છે દરિયાનું ક્ષારીય પાણી. શું એડ કરાયું છે, દરિયાનું ક્ષારીય પાણી. એમાં ક્ષાર તરીકે આપણી પાસે શું છે, NaCl, પાણી છે એટલે પ્લસ H2O. તો આ પાણીની અંદર 2 પ્રકારના તત્વો આપણી પાસે હોવાના, એક તો NaCl હોવાનું અને એક બીજું શું હોવાનું, H2O. તો આ બંને આની પર છૂટા પડે કે ના પડે, તમને યાદ હોય તમને કીધેલું છે કે ધન વીજભાર ધરાવતો જે વિદ્યુતનો સળિયો છે એના પર ઋણ આયન ધરાવતા તત્વ જોડાય, આવું કીધેલું યાદ આવે છે. પ્લસ સાથે માઇનસ આકર્ષણ ધરાવે કે ના ધરાવે, તો ધન પ્રકારનો જે સળિયો છે એના પાસે કયા તત્વ આવશે, ઋણ આયન ધરાવતા તત્વો. તો જુઓ સોડિયમ કયો વીજભાર ધરાવે, પ્લસ, ક્લોરીન કયો વીજભાર ધરાવે, માઇનસ. આનું છૂટું પાડેલું તમને સ્વરૂપ ખબર છે કે H પ્લસ અને OH માઇનસ. તો આમાંથી જોડાશે કોણ, OH. સમજ પડે કે ના પડે, પડે ને. તો જો આની અંદર જોવો જરાક કે આ સળિયા ઉપર તમને શું જોવા મળશે, તો જો એનોડે કયો વીજભાર ધરાવે છે, પ્લસ, તો NaCl માંથી કયો વાયુ અહીંયાથી મુક્ત થશે, ક્લોરીન. કયો વાયુ મુક્ત થશે, ક્લોરીન. ક્લોરીન કયો વીજભાર ધરાવે, માઇનસ. ક્લિયર થયું, આ સમજ પડે છે ને. બીજું, હવે આ કેથોડ નો સળિયો છે, એ કેથોડ ના સળિયાની અંદરથી H2O માંથી કોણ મુક્ત થશે, H+. હાઇડ્રોજન વાયુ અહીંયાથી મુક્ત થાય છે. સમજ પડે છે, કોણ મુક્ત થાય છે, હાઇડ્રોજન વાયુ. બાકી કોણ રહી ગયું, તો જુઓ આની આપણે પ્રોસેસ કરાવીએ. NaCl ની પ્રોસેસ કોની સાથે કરાવી, H2O સાથે. ક્લિયર થાય, મળશે શું તમને, NaCl છે એ પ્લસ, આ માઇનસ, આના 2 ભાગ પડો તો H પ્લસ ને OH માઇનસ મળે. તો આ Na છે પ્લસ તત્વ માઇનસ સાથે જોડાઈ જશે, આપશે શું તમને, NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે કે ના મળે. ક્લિયર થાય છે, સમજ પડે છે. અહીંયાથી 2 વાયુઓ મુક્ત થશે, એક ક્લોરીન વાયુ મુક્ત થશે, એક હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બાકી કોણ રહી ગયું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બાકી કોણ રહી ગયું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે અહીંયાથી મુક્ત થશે, ક્ષારીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લિયર થાય, સમજ પડે છે કે નથી પડતી, પડે છે ને. શું કરે એવું બોલો, દરિયાનું ક્ષારીય પાણી કયું ક્ષાર તરીકે કોને લીધો છે આપણે, NaCl. આની તમારે કઈ પ્રોસેસ કરાવવાની છે, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરાવો. વિદ્યુત વિભાજનની જ્યારે પ્રક્રિયા કરાવો છો ત્યારે એનોડ એ પ્લસ વીજભાર ધરાવે એટલે એના સાથે કયો વાયુ મુક્ત થશે, માઇનસ વીજભાર ધરાવતો. માઇનસ વીજભાર ધરાવતો આપણી પાસે NaCl માંથી કયો છે, ક્લોરીન છે, Cl માઇનસ. દેખાય છે આ બાજુના સળિયા ઉપર, સમજ પડે છે, બરાબર. બીજું અહીંયાથી કયો વાયુ, તો કે હાઇડ્રોજન H+. આ વચ્ચે ટપક પદ્ધતિ વાળું છે શું, આને કહેવામાં આવશે છિદ્રાળુ પડદો. શું કહેવામાં આવશે, છિદ્રાળુ પડદો. કાર્ય શું કરશે, આયનોનું ગાળણની પ્રક્રિયા કરાવશે. જે આયનો છે એને કઈ પ્રક્રિયા કરાવશે, ગાળણની પ્રક્રિયા કરાવશે. ક્લિયર થાય છે, સમજ પડે. જો અહીંયાથી ક્લોરીન વાયુ મુક્ત થયો, અહીંયાથી કયો વાયુ મુક્ત થશે, હાઇડ્રોજન. બરાબર. અને એક નિપજ તરીકે આપણે બનાવટ શેની જોઈતી હતી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ નિપજ આપણને મુક્ત થયેલી જોવા મળશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સમજ પડે છે. હવે તમારી અંદર ફ્લો ચાર્ટ સરસ મજાનો ઉપયોગ સાથે આપેલો છે, આપેલો છે કે નહીં, અંદર ઉપયોગની સાથે આખો ચાર્ટ તમને આપેલો છે. તો જો આગળના જે 3 ક્વેશ્ચન છે આની અંદર જ કવર થઈ જશે. તો તમે આખો ચાર્ટ ઉપયોગ સાથે યાદ રાખો તો આગળના બધા ક્વેશ્ચન કવર થઈ જાય કે ના થઈ જાય, થઈ જાય ને. જો તમને એવું પૂછ્યું કે ક્લોરીન વાયુનો ઉપયોગ જણાવો, તો અહીંયા એવું લખેલું છે કે પાણીને જળ ઉપચાર. આનો મતલબ શું થાય, જળ ઉપચાર, ગંદા પાણીને ચોખ્ખું કરવા માટે. આટલું શોર્ટમાં સમજ પડે કે ના પડે. તમને ખબર હોય તો જે પેલા મ્યુનિસિપાલિટી વાળા આવે છે અથવા તો કે આરોગ્ય કેન્દ્ર વાળા જે આવે છે એ લોકો કાર્ય શું કરે, તો આપણા ઘરની ઉપર જે ટાંકી હોય એની અંદર આવીને ટાંકીની અંદર ક્લોરીનની ગોળી નાખી જાય. ખબર છે આ વસ્તુ તમને? કેટલા બધા ઘરે આવતા હશે કે જે ક્લોરીનની ગોળી હોય તે ઉપર ટાંકીમાં આવીને નાખી જાય. કેમ એવું કરે? કેમ કે જે પાણી છે એ ક્લોરીન અંદર પસાર કરવાના કારણે જંતુ રહિત બની જાય. કેવું બની જશે? જંતુ રહિત બની જશે. ક્લિયર થાય? પાણીને ચોખ્ખું કરવા માટે ક્લોરીનની ગોળી
નો ઉપયોગ કરવામાં આવે, અથવા તો મ્યુનિસિપાલિટી માંથી જો પાણી આવતું હોય તો તમને ખબર હશે તો સ્મેલ આવે, ક્લોરીન ની સ્મેલ આવે એની અંદર, બરાબર. જુઓ બીજું, સ્વિમિંગ પુલમાં, ઉનાળામાં સરસ મજાના સ્વિમિંગ પુલમાં નવા જાવ કે ના જાવ, તો ત્યાંનું પાણી પણ તમે સ્મેલ કર્યું હશે, ક્લોરીન નો સ્મેલ આવે, બરાબર. એ પણ એ પાણીનું કાર્ય પણ શું કરશે, એ સ્વિમિંગ પુલ ની અંદર પણ ક્લોરીન વાયુ અથવા તો ક્લોરીન ની ગોળી પસાર કરવામાં આવે. કેમ કે જે ગંદુ પાણી છે અથવા તો કે અશુદ્ધિઓ છે તે શું થઈ જશે, દૂર થઈ જશે. ત્યાર પછી પીવીસી ની પાઇપની બનાવટમાં, વ્હાઈટ કલરની જોઈ છે પેલી પીવીસી ની પાઇપ પાણીની, પીવીસી ની પાઇપની બનાવટમાં પણ કોનો ઉપયોગ કરવામાં આવે છે, ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે. તે ઉપરાંત સંક્રમણકારકો, સંક્રમણકારકોનો મતલબ શું થાય, કેટલાક સૂક્ષ્મ જીવોનું સંક્રમણ થયું હોય તો એને દૂર કરવા માટે પણ કોનો ઉપયોગ કરવામાં આવે છે, ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત CFC, ક્લોરોફ્લોરો કાર્બન, ક્લોરોફ્લોરો કાર્બન, આની બનાવટમાં પણ ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે. નામમાં છે ક્લોરો, તો ક્લોરીનનો ઉપયોગ થતો જ હશે ને આની અંદર. તે ઉપરાંત કીટનાશકની અંદર, શેમાં, કીટનાશકની અંદર પણ ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવે છે. સમજ પડે. તમે કીટનાશકની દવાઓ વાપરતા હશો તો પેલું સ્પ્રે આવે, વંદા મારવાનો સ્પ્રે આવે, અથવા કીડી કે એવું કઈ મારવાનો સ્પ્રે આવે, બરાબર. એની પાછળ વાંચજો, જો લખેલું હશે ક્લોરીનનો ઉપયોગ કરવામાં આવેલો હોય. ક્લિયર થાય, સમજ પડે છે ને ક્લોરીનનો ઉપયોગ, પાક્કું ને. ચલો શેમાં શેમાં ઉપયોગ કરવામાં આવે બોલો, જળ ઉપચારમાં, સ્વિમિંગ પુલમાં, પીવીસી ની પાઇપની બનાવટમાં, સંક્રમણકારકોમાં, CFC ની બનાવટમાં અને કીટનાશકોની અંદર. ક્લિયર થાય, આવડે. ચલો બીજો કયો વાયુ મુક્ત થયો, હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. તો હાઇડ્રોજનનો પણ ઉપયોગ હશે ને, બરાબર. જો હાઇડ્રોજન વાયુ છે બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે. શેના તરીકે, બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. બીજું અહીંયા તમને આપેલું છે માર્ગેરીન. માર્ગેરીનનો મતલબ શું થાય, તો કે વનસ્પતિજ તેલ બનાવવામાં આવે, ડાલડા ઘી કહો કે નહીં, બરાબર. જે વનસ્પતિજ તેલ બનાવવામાં આવે એની અંદર પણ કોનો ઉપયોગ કરવામાં આવે, હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે. પ્રોસેસ કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવશે, હાઇડ્રોજનનો. તે ઉપરાંત એમોનિયમ ફોર ફર્ટિલાઇઝર, એટલે એમોનિયા ખાતર બનાવવું હોય ને તો એમોનિયા ખાતરની બનાવટમાં પણ કોનો ઉપયોગ કરવામાં આવશે, હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે. ચલો હાઇડ્રોજનના કેટલા ઉપયોગ જોયા આપણે, 3. પહેલું શું આવશે, બળતણ તરીકે, બીજું માર્ગેરીનમાં, અને ત્રીજું એમોનિયમ ખાતરની બનાવટમાં. ક્લિયર થાય, આવડે ને 3 એ 3. તો જો ખાલી આટલો આમ તો સરસ મજાનો ચાર્ટ યાદ રાખેલો હોય તો તમને NaOH ની બનાવટ પણ આવડી જાય, એના ઉપરથી એના ઉપયોગ પણ આવડી જાય. તે ઉપરાંત 2 વાયુ મુક્ત થાય છે, આપણને ખબર છે, ક્લોરીન ને બીજો હાઇડ્રોજન. આ બંનેનો ઉપયોગ પણ આવડે કે ના આવડે, આવડે ને. તો અહીંયા જોઈ શકો છો આ એક જ ચાર્ટ ની અંદર આખા 3 ક્વેશ્ચન તમારા શું થઈ જશે, ક્લિયર થશે. સમજ પડે. આ એક ચાર્ટ યાદ રાખો તો એના પરથી તમને 3 સવાલ આવડે કે ના આવડે, કયા 3 સવાલ આવડે, NaOH ની બનાવટ, હાઇડ્રોજન ના ઉપયોગો અને ક્લોરીન ના ઉપયોગો આવડી જાય. સમજ પડે, બરાબર. જુઓ NaOH નો ઉપયોગ શું કરવામાં આવે છે, તો કે ધાતુ ઉપર ગ્રીઝ લગાડવા માટે, ધાતુ ઉપર ગ્રીઝ લગાડવા માટે. કોઈ ધાતુ ક્ષારણ પામે છે તો એની ઉપર ગ્રીઝ લગાવી દેવામાં આવે, બરાબર. બીજું સાબુ અથવા તો કે પાવડરની બનાવટમાં, સાબુ અથવા તો કે પાવડરની બનાવટમાં. ત્રીજું પેપર મેકિંગ, એટલે કાગળની બનાવટમાં. શેની બનાવટમાં, કાગળની બનાવટમાં. અને અહીંયા આપેલું છે આર્ટિફિશિયલ ફેબ્રિક્સ, એનો મતલબ થાય કૃત્રિમ રેસાઓની બનાવટમાં. ક્લિયર થાય છે. જે કૃત્રિમ કાપડ બનાવવામાં આવે, કૃત્રિમ રેસાઓ છે, નાયલોન છે, આ જે કૃત્રિમ રેસાઓ છે એની બનાવટમાં પણ શેનો ઉપયોગ કરવામાં આવશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો. શેનો ઉપયોગ કરવામાં આવશે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો. ક્લિયર થાય, સમજ પડે ને. કેટલા ઉપયોગ જોયા આપણે, 3. કોના, ક્લોરીનના, હાઇડ્રોજનના અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના. સમજ પડી આટલી વસ્તુમાં, ક્લિયર થાય છે ને. ચલો હવે આપણે સવાલ ઉપર જઈએ એટલે તમને વધારે સારી સમજ પડશે. જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટમાં પદ્ધતિ છેલ્લે આપી દીધેલી છે, ચાર્ટ છેલ્લે આપેલો છે અને આગળ તમને ક્વેશ્ચન આપેલા છે, બરાબર. કદાચ તમને એવું કીધેલું હોય કે ક્લોર આલ્કલી પદ્ધતિ રાખીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ સમજાવો, તો પહેલા ઉપર દોરવાનું તમારે ક્લોર આલ્કલી નો ચાર્ટ અને પછી તમારે લખવાનો આ સવાલનો જવાબ, જો 4 માર્ક્સમાં પૂછાયું હોય તો, બરાબર. જુઓ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટમાં સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ એટલે કે ક્ષારીય જળનું વિદ્યુત વિભાજન કરતા, આપણે દરિયાનું ક્ષારીય પાણી લીધેલું, બરાબર. એની અંદર હતું કોણ, સોડિયમ ક્લોરાઇડ. તો આ વસ્તુ આવી કે ના આવી, સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ, દરિયાનું ક્ષારીય પાણી. સમજ પડે છે, બરાબર.
આ જે ક્ષારીય જળ છે એનું શું કરવામાં આવે તો કે વિદ્યુત વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવશે? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન કરતા ચલો આ બાજુની સાઈડે કોણ હતો? એનોડ. એનોડ ઉપર કયો વાયુ મુક્ત થયો તો? ઉપર ક્લોરીન. યાદ આવે ને? જ્યારે કેથોડ ઉપર કયો વાયુ મુક્ત થયેલો જોવા મળશે? હાઇડ્રોજન વાયુ. અને સાઈડ ઉપર અહીંયાથી દ્રાવણમાંથી આપણને નિપજ મળતી હતી. કઈ નિપજ મળતી હતી? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આવડે? સમજ પડી કે ના પડી? પડી ને? શું કીધું બોલો? જુઓ, દરિયાનું ક્ષારીય પાણી અથવા તો કે આની જગ્યાએ તમે લખી શકો છો સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ. જ્યારે એની પ્રક્રિયા વિદ્યુત વિભાજન પસાર કરવામાં આવે છે ત્યારે એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તે ઉપરાંત દ્રાવણમાંથી તમને શું મળે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આવું સરસ મજાનું લખતા આવડે કે ના આવડે? આવડે ને? યાદ શું રાખવાની તમારે? આ ચાર્ટ યાદ રાખવાનો. આવડે? ગાયબ થઈ ગયું? જો આયરું. ચલો પ્રોસેસ કોની સાથે કરાવી આપણે? સોડિયમ ક્લોરાઇડ સાથે. પ્રોસેસ કોની સાથે કરાવી? સોડિયમ ક્લોરાઇડ સાથે. એટલે સોડિયમ ક્લોરાઇડ નો મતલબ શું થશે? NaCl. બરાબર. કેવું દ્રાવણ લીધું એનું? જલીય દ્રાવણ. જલીય દ્રાવણ નો મતલબ થાય પાણી વાળું એટલે કે H2O. બરાબર. હવે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો તમને ખબર છે Na+Cl- H2O માંથી H+ અને OH- થાય આવું. બરાબર. હવે Na છે કોની સાથે જોડાશે? Na છે એ કોની સાથે જોડાશે? OH સાથે, કેમ કે આ પ્લસ છે આ માઇનસ છે એટલે મળશે તમને NaOH પ્લસ. કયો વાયુ મુક્ત થશે? અહીંયા આપણે જોયું કે ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ એટલે બંને વાયુ મુક્ત થઈ જશે. ક્લોરીન પ્લસ હાઇડ્રોજન વાયુ. સમજ પડી આ વસ્તુમાં? આવડે કે ના આવડે? આવડે ને? પાછો H+ અને Cl- H બે ભેગા કરીને HCl એસિડ ના બનાવી દેતા. કયા બે વાયુ મળે? એક ક્લોરીન વાયુ અને બીજો હાઇડ્રોજન વાયુ. સમજ પડી? ઓકે, ચાલો જુઓ. હવે આ પદ્ધતિને ક્લોર આલ્કલી પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લોર આલ્કલી પ્રક્રિયા. આલ્કલી પ્રક્રિયાનો મતલબ શું થાય? NaOH બેઝ છે કે નહીં? તો બેઝ ને તમે શું કહો? આલ્કલી કહો. પ્રક્રિયા કોની સાથે કરાવી? NaCl ના ક્લોરીન સાથે. તો ક્લોર આલ્કલી ક્રિયા. સમજ પડી? ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે બેઝ. બેઝ તરીકે તમને શું મળ્યું? NaOH. પાક્કું ને? ચલો જુઓ. કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજમાં ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સમજ પડે? આવડે ને? તારી સરસ મજાની પ્રોસેસ પૂછાયો તો લખતા આવડે કે ના આવડે? આવડે ને? શું કરાયું બોલો? સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતા એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તે ઉપરાંત દ્રાવણમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. લખતા આવડે? સમીકરણ લખતા આવડે કે ના આવડે? શું લખશો બોલો? NaCl + H2O. પ્રક્રિયા થઈને શું મળ્યું? NaOH પ્લસ ક્લોરીન પ્લસ હાઇડ્રોજન. અને આ પ્રોસેસ ને કઈ પ્રોસેસ કહેવાય? ક્લોર આલ્કલી પદ્ધતિ. આવડી જાય? પાક્કું? જુઓ, હવે આ પદ્ધતિમાં ઉદ્ભવતી જે નિપજ છે એની ઉપયોગિતા એવું લખેલું છે. આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજની ઉપયોગિતા. એમાં પહેલી જે તમને જે ઉપયોગિતા આપેલી છે તે NaOH ની ઉપયોગિતા છે. કોની છે? NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની ઉપયોગિતા છે. બરાબર. પહેલું, ધાતુઓ પરથી જે ગ્રીસ લાગેલું છે તેને શું કરવા માટે? દૂર કરવા માટે. બીજું, સાબુની બનાવટમાં. મમ્મી જરા સાબુ વાપરે કે નહીં ઘરે? સાબુની બનાવટમાં. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. ત્રીજું, સુતરાઉ કાપડને કેવું બનાવવા માટે? સરસ મજાનું સુવાળું બનાવવા. હાથમાં આવડતો એટલે કેટલું મસ્ત લાગે સુવાળું. સુતરાઉ કાપડને જેવું સરસ મજાનું સુવાળું બનાવવું હોય તેને શેમાં ડીપ કરવામાં આવે? NaOH ના દ્રાવણમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને તે ઉપરાંત પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ જે છેલ્લું પોઈન્ટ છે ને, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, તમે જેટલી બનાવટ ભણશો ને એમાં મોસ્ટ ઓફ આ મુદ્દો તમને જોવા મળશે. બરાબર. અહીંયા જેટલી પણ આપણે બનાવટ જોઈશું એ બધામાં મોટા ભાગે જોવા મળશે. અને આ ચેપ્ટર માંથી તમને કોઈ એક બનાવટ પરીક્ષામાં પૂછાય જ છે. બરાબર. એટલે તમારે બનાવટ ખાસ મોઢે કરવાની છે. આ એક આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની જોઈ, એના પછી ઘણી બધી આવશે. સોડિયમ કાર્બોનેટ ની, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ની, પ્લાસ્ટર ઓફ પેરિસ ની. બરાબર. વિરંજન પાવડર ની બનાવટ. આ બધી આપણે જોવાની છે. ચલો,
ત્યારબાદ હાઇડ્રોજન અને ક્લોરીન ના ઉપયોગો. ચલો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના ઉપયોગો જોયા. હવે આપણે જોવાના છે હાઇડ્રોજન અથવા તો કે ક્લોરીન ના ઉપયોગો. જો હાઇડ્રોજન ના ઉપયોગો, પહેલું બળતણ તરીકે હાઇડ્રોજન નો ઉપયોગ કરવામાં આવશે. બીજું વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં, વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન ની અંદર તમે માર્ગેરીન હમણાં જોયું ને, એનો મતલબ શું થાય તો કે વનસ્પતિ તેલ જે ડાલડા ઘી બનાવવા એની અંદરથી શું કરવામાં આવશે? હાઇડ્રોજનેશન કરવામાં આવે. એટલે હાઇડ્રોજન વાયુ અંદરથી શું કરવામાં આવશે? પસાર કરવામાં આવશે. અને ત્રીજું એમોનિયાની બનાવટમાં, જે એમોનિયમ ખાતર છે એની બનાવટમાં. ક્લિયર થાય? સમજ પડે ને? કેટલા મુદ્દા જોયા? 3. પહેલું શું આવશે? બળતણ તરીકે. બીજું વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં. અને ત્રીજું એમોનિયાની બનાવટમાં. એમોનિયાની બનાવટમાં એમાં ખાતર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર થાય? સમજ પડે ને? ચલો ત્યાર પછી ક્લોરીન ના ઉપયોગો. કોના ઉપયોગો? ક્લોરીન ના. પહેલું આવશે જળ ઉપચારમાં. ગંદુ પાણી છે, અશુદ્ધિ ધરાવતું પાણી છે, એને સ્વચ્છ કરવા માટે અંદરથી શું, અંદર શેની ગોળી ઉમેરી દેવામાં આવે? ક્લોરીન ની ગોળી ઉમેરી દેવામાં આવે. અથવા તો તમારા ઘરે જો પાણી આવતું હોય મ્યુનિસિપાલિટીમાંથી તો તમને ખબર હશે કે જ્યારે મ્યુનિસિપાલિટીમાંથી જે પાણી આવે છે એની તમે સ્મેલ કરો તો અંદરથી ક્લોરીન સ્મેલ ભરપૂર પ્રમાણમાં આવે. બરાબર? બીજું એટલે ખબર હોય તો મમ્મી નળ ચાલુ કરીને થોડી વાર પાણી જવા દે, કદાચ આઈડિયા હોય તો. બીજું પાણીને જંતુરહિત બનાવવા માટે. પાણીને કેવું બનાવવા માટે? જંતુરહિત બનાવવા માટે. ત્રીજું પીવીસી ની બનાવટમાં, પીવીસી પાઇપની બનાવટમાં. ચોથું CFC ની બનાવટમાં, ક્લોરોફ્લોરોકાર્બન. શું કહેવાશે? ક્લોરોફ્લોરોકાર્બન. આ તો તમને આવડવું જ જોઈએ. આવડે ને? CFC નું ફૂલ ફોર્મ શું થાય? ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન ની બનાવટમાં. તમને ખબર હોય તો તમારા ઘરે કદાચ જો પેલું ડબલ ડોર વાળું ફ્રીજ હોય તો એ લોકોને તો સવાલ નથી, પણ એક ડોર વાળું ફ્રીજ હોય અને એની અંદર ઉપર ફ્રીઝર આપેલું હોય ને તો ફ્રીઝર ની અંદર બરફ જામ થઈ જાય. એ બરફ જે જામ થઈ જાય એ શું ધરાવે? ક્લોરોફ્લોરોકાર્બન ધરાવે. એ જે તમે કદાચ કોઈને ઉખાડીને ખાવાની ટેવ હોય, હા ઘણા બધાને હશે જ, મને ખબર છે, બરફ ખાવાની ટેવ હોય ને, એ સૌથી વધારે પ્રમાણમાં શું ધરાવે? ક્લોરોફ્લોરોકાર્બન ધરાવે. શું ધરાવે? ક્લોરોફ્લોરોકાર્બન. આપણા જે ફ્રીઝર હોય ને, ફ્રીઝર ની અંદર ક્લોરોફ્લોરોકાર્બન હોય. ક્લિયર થાય? ચલો ત્યાર પછી પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. પ્રયોગશાળામાં શેના તરીકે? પ્રક્રિયક તરીકે. યાદ રહે 5 મુદ્દા. કયા કયા આવશે બોલો? જળ ઉપચારમાં, પાણીને જંતુરહિત બનાવવા માટે, પીવીસી ની પાઇપની બનાવટમાં, CFC ની બનાવટમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. આવડે અહીંયા સુધી? સમજ પડી ને? ચલો હવે તમને કેવું પૂછાયું ખાલી 2 માર્ક્સ ની અંદર કે ક્લોર આલ્કલી પદ્ધતિ, ક્લોર આલ્કલી ક્રિયામાં ઉદ્ભવતી ત્રણેય નિપજની ઉપયોગિતા ચાર્ટ સ્વરૂપે લખો. આ રીતનો સવાલ પૂછાયો હોય તો તમે આટલો સરસ મજાનો ચાર્ટ યાદ રાખ્યો હોય તો આના ઉપરથી તમને સવાલ જવાબ પણ આવડે કે ના આવડે? ચાર્ટ પરથી આવડે ને સવાલ જવાબ? જો અહીંયાથી તમને ક્લોરીન મળે તો ક્લોરીન ની ઉપયોગિતા, અહીંયાથી તમને હાઇડ્રોજન મળે તો હાઇડ્રોજન ની ઉપયોગિતા, અને અહીંયાથી તમને શું મળે છે? NaOH. તો NaOH ની પણ ઉપયોગિતા લખતા આવડે. તો ચાર્ટ સ્વરૂપે આખું વસ્તુ યાદ રાખો તો તમને પ્રોસેસ પણ યાદ રહી જાય, બધા ઉપયોગો પણ યાદ રહી જાય. તો આ એક જ ચાર્ટમાં 3 થી 4 સવાલ મોડે થાય કે ના થાય? થઈ જાય ને? પહેલા તો શું લખીશું આપણે? NaOH ની પ્રોસેસ, એના કારણે મળતા NaOH ના ઉપયોગો, એના કારણે 2 વાયુઓ મુક્ત થાય, ક્લોરીન અને એક હાઇડ્રોજન. તો ક્લોરીન ની ઉપયોગિતા પણ લખતા આવડે, હાઇડ્રોજન ની ઉપયોગિતા પણ લખતા આવડે. સમજ પડી ને? પાક્કું ને? ચલો ત્યાર પછી વિરંજન પાવડર ની બનાવટ. ચલો આપણે એક બનાવટ જોઈ. કઈ જોઈ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ. હવે તમારે બીજી જોવાની છે વિરંજન પાવડર ની બનાવટ. કોની બનાવટ? વિરંજન પાવડર ની બનાવટ. મમ્મી વ્હાઈટ કલર નો સરસ મજાનું કપડું હોય અને મમ્મીને ખબર નથી કે બીજા કપડાનો શું જાય છે? કલર જાય છે. તો જે બીજા કપડાનો કલર જતો તો પેલા વ્હાઈટ કલરના સરસ મજાના કપડા ઉપર કલર બેસી જાય કે ના બેસી જાય? બેસી જાય. આમાં નવું કપડું છે, મમ્મીને ખબર નથી કે આની અંદરથી કલર જાય છે, મમ્મી બધા ભેગા કરીને શું કરી દીધા? પલાળી દીધા. તો પેલા વ્હાઈટ કલરનો સરસ મજાનો શર્ટ હોય એની ઉપર કલર બેસી જાય કે ના બેસી જાય? સફેદનો લાલ થઈ જાય કે ના થઈ જાય? થાય ને આવું? તો જે કલર, આ જે કલર બેસી ગયો છે વ્હાઈટ કલરના કાપડ ઉપર, તો એને જો દૂર કરવો હોય તો કોનો ઉપયોગ કરે છે? બ્લીચિંગ પાવડર નો. તમારા ઘરમાં હશે જ, બરાબર? શેનો ઉપયોગ કરશે? બ્લીચિંગ પાવડર નો. જે કાર્ય શું કરે છે? તો જે ઉપર કલર અલગ પ્રકારનો લાગી ગયો છે એની પર વ્હાઈટ કલરનું પડજમ કરી દે, બરાબર? પરિણામે પેલો જે અંદર કલર લાગેલો છે એ દૂર થઈ જશે અને એની જગ્યાએ વ્હાઈટ કલર પોતાનું સ્થાન મેળવી લે. ક્લિયર થાય? સમજ પડે ને? વિરંજન પાવડર ને બીજું શું કહેવામાં આવશે? બ્લીચિંગ પાવડર. વિરંજન પાવડર ને બીજું શું કહેવામાં આવે? બ્લીચિંગ પાવડર.
ચલો કોની બનાવટ જોવાની છે? વિરંજન પાવડર અથવા તેને શું કહેવામાં આવશે? બ્લીચિંગ પાવડર ની બનાવટ. આમાં સમજ પડી? જુઓ સ્ટાર્ટ કરીએ આપણે. બનાવટ કઈ રીતે કરવામાં આવે તો કે ક્લોરીન ની શુષ્ક ફોડેલા ચૂના સાથે. શું કીધું? ક્લોરીન એટલે Cl. પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે? શુષ્ક ફોડેલો ચૂનો. ફોડેલા ચૂનાની અંદર પાણીનું પ્રમાણ હોવું જોઈએ નહીં. શુષ્ક ફોડેલો ચૂના સાથે, જેને આપણે ભણી ગયા છે ચેપ્ટર નંબર 1 ની અંદર. શું કહેવામાં આવે? સ્લેક્ડ લાઇમ. શું કહેવામાં આવશે? સ્લેક્ડ લાઇમ. ચલો કેલ્શિયમ ઓક્સાઇડ ને શું કહેવામાં આવે? ક્વિક લાઇમ. શું કહેવામાં આવશે? ક્વિક લાઇમ. અને કેલ્શિયમ કાર્બોનેટ ને શું કહેવામાં આવશે? લાઇમસ્ટોન. શું કહેવામાં આવશે? લાઇમસ્ટોન. યાદ રહે 3 એ 3. ક્વિક લાઇમ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, સ્લેક્ડ લાઇમ એટલે CaOH ટ્વાઇસ અને લાઇમસ્ટોન એટલે CaCO3. સમજ પડે? યાદ આવે? આવું આના ઉપરથી જોડકું પૂછાય છે. શુષ્ક ફોડેલો ચૂનો જેને સ્લેક્ડ લાઇમ તરીકે ઓળખવામાં આવે, એની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો તમને મળશે વિરંજન પાવડર. કોણ મળશે? વિરંજન પાવડર. કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે? ક્લોરીનની. કોની? ક્લોરીનની. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો કે શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે. તો તમને અહીંયા મળે છે અને કહેવાય શું? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ એટલે Ca, O એટલે ઓક્સિજન નો ઓક્સી અને Cl એટલે ક્લોરાઇડ. કહેવાશે શું? બોલો આને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. ઓક્સી કોણ? ઓક્સી અને ક્લોરીન નો ક્લોરાઇડ. સમજ પડે? આવડે ને લખતા? શું કહેવાશે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું કહેવાશે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. પ્લસ પાણીનો અંદર જે અણુ જે હતો તેને શું કરી દેશે? ગુમાવી દેશે. આવડે? સમજ પડી કે ના પડી? ચલો દરેકે દરેક બનાવટ છે. બનાવટમાં તમારે સમીકરણ યાદ રાખવાનું. સમીકરણ ઉપરથી તમે ઉપરનું લખી શકો. બરાબર? સમીકરણ યાદ હોય તો એના ઉપરથી તમે ઉપરનું લખી શકો કે ના લખી શકો? શું લખશો? બોલો. ક્લોરીનની પ્રક્રિયા શુષ્ક ફોડેલા ચૂના સાથે કરવામાં આવે તો વિરંજન પાવડર બને છે. આવડે લખતા? આવડે ને? ચલો વિરંજન પાવડર ને CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ આવશે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું નામ આવશે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. એક નકશો પૂછાય, અણુસૂત્ર શું આવશે? CaOCl2. અણુસૂત્ર શું આવશે? CaOCl2. જો આ તમને નહીં ભૂલાય. કેમ? કેમ કે Ca કયો વીજ વધારાય +2, ઓક્સિજન માં કયો વીજ વધારાય -2. તો ક્લોરીન પાસે કેટલા જોવા મળશે આપણને? 2. આવું યાદ રહે કે ના રહે? રહે ને? CaOCl2. કેલ્શિયમ એટલે Ca, ઓક્સીનો O અને ક્લોરાઇડ નો Cl2. યાદ રહે? આવડે કે ના આવડે? સમજ પડી ને? પાક્કું? ચલો શું કરાવ્યું? બોલો. ક્લોરીન ની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરાવતા. કોની? ક્લોરીન ની શુષ્ક ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરાવતા કઈ નિપજ મળે? વિરંજન પાવડર. વિરંજન પાવડર ને બીજું શું કહેવાય? બ્લીચિંગ પાવડર. બરાબર? ચલો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જે વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર છે એનું અણુસૂત્ર એવું કીધું હોય કે તમને વિરંજન પાવડર નું અણુસૂત્ર લખો તો શું આવશે? CaOCl2. એને રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું આવશે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. આવડે? પાક્કું ને? ઉપયોગ શેના તરીકે કરવામાં આવે તો જુઓ, ક્લોરીન છે અંદર તો પાણીને જંતુરહિત કરવા માટે તો ઉપયોગ થતો જ હશે. આવી તો બુદ્ધિ ચાલે કે ના ચાલે? હે ને? ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે. આ લિનન છે કોણ? હે? આ એક કાપડનો પ્રકાર છે. લિનન શું છે? કાપડનો પ્રકાર. જેવી રીતે સુતરાઉ કાપડ એક પ્રકાર છે એવી જ રીતે આ લિનન છે એ પણ એક કાપડનો પ્રકાર છે. બરાબર? જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં. ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે તો તમને ખબર છે ને, જે કાપડ બનતા હોય તેને ટેક્સટાઇલ ઉદ્યોગ કહેવાય. એવું તો ખબર છે ને? ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે. બીજું, કાપડ ઉદ્યોગોમાં લાકડાના માવાના વિરંજન માટે. કલર કરે, વિરંજન અંદર બોળી દે. બરાબર? વિરંજન કરાવે. તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે. યાદ રહે? ચલો પહેલા મુદ્દામાં શું યાદ રાખીશું? ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ, લિનનના કાપડના વિરંજન માટે. બીજું, કાગળ ઉદ્યોગોમાં લાકડાના માવો છે, લાકડાનો જે અંદરથી માવો બનાવવામાં આવે એ માવા દ્વારા તમને ખબર હોય તો કાગળ બનાવવામાં આવે. બરાબર? જે તમને ખબર હોય તો જે કાગળ શેમાંથી બને તો કે તમને ખબર હશે કે વનસ્પતિના જે પોચા લાકડા હોય એમાંથી કાગળ બનાવવામાં આવે. બરાબર?
તો કે કાગળ ઉદ્યોગોમાં લાકડાના માવાના વિરંજન માટે તે ઉપરાંત લોન્ડ્રીની અંદર જે કપડા ધોવા નાખેલા હોય એ કપડા ધોવા નાખેલા હોય એમાં પણ શું કરવામાં આવે? વિરંજન કરવામાં આવે. શું કરવામાં આવે? વિરંજન કરવામાં આવે. યાદ રહી જાય પહેલો મુદ્દો. બીજું, અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, જો અહીંયા આવ્યું, શું આવ્યું? રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. ચલો, ઓક્સિડેશન કરતા તરીકે એટલે એનો મતલબ શું થાય? પ્રક્રિયા કઈ થતી હશે? ઓક્સિડેશન કે રિડક્શનની? રિડક્શનની પ્રક્રિયા કઈ થતી હશે? રિડક્શનની. એટલે બીજું શું યાદ રાખીશું કે અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. યાદ રહે. ચલો ત્રીજું, પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે, પીવાના પાણીને કેવું કરવા માટે? જંતુ રહિત કરવા માટે જંતુનાશક તરીકે પણ વિરંજન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આવડે કે ના આવડે? આવડે ને? સમજ પડી? પાક્કું? કેટલા મુદ્દા જોયા? 3. પહેલામાં શું યાદ રાખીશું? સુતરાઉ અને લીલનના વિરંજન માટે, એની અંદર જ કાપડ ઉદ્યોગોની અંદર કાપડને વિરંજન કરવા માટે, સોરી કાગળ ઉદ્યોગોમાં કાપડ ને કાગળ ઉદ્યોગોમાં લાકડાના વિરંજન માટે, લાકડાના માવાના વિરંજન માટે, લોન્ડ્રીની અંદર ધોવા નાખેલા જે કપડા છે એના પણ વિરંજન માટે. બીજું કે રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, અને ત્રીજું પીવાના પાણીને જંતુરહિત કરવા માટે જંતુનાશક તરીકે પણ વિરંજનનો ઉપયોગ કરવામાં આવે. સમજ પડે? આવડે કે ના આવડે? હા, પછી કાલે તમારે મને મોઢે આપવાનું છે સરસ મજાનું. જુઓ, પહેલી બનાવટ કઈ જોઈ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ. બીજી બનાવટ કઈ જોઈ આપણે? વિરંજન પાવડર ની બનાવટ. તો બંને બનાવટ યાદ રહે કે ના રહે? રે ને? આ બે જ બનાવટ અત્યારે કરાવું છું. બે બનાવટ સરસ મજાની મોઢે કરીને મને કાલે આપવાની છે તમારે. આપશો ને? બરાબર? વધારે નહીં ચલાવીએ, થોડી થોડી ચલાવીશું જેથી કરીને તમને યાદ રહે. બરાબર છે? જુઓ, પહેલી કઈ ચલાવી? સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની. બીજી કઈ ચલાવી? વિરંજન પાવડર ની બનાવટ. તો બંને આવડે કે ના આવડે? આવડે ને? સોડિયમ હાઇડ્રોક્સાઇડ માં કયું દ્રાવણ પસાર કરેલું? દરિયાનું ક્ષારીય પાણી. જ્યારે દરિયાના ક્ષારીય પાણીની અંદર પ્રોસેસ કરવામાં આવે તો બે વાયુ મુક્ત થતા હતા. કયા? એક હાઇડ્રોજન અને બીજું ક્લોરીન. અને નિપજ તરીકે આપણને શું મળશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આવડે? ચલો, ત્યાર પછી આપણે જોયું વિરંજન પાવડર ની બનાવટ. આ જે વિરંજન પાવડર ની બનાવટ છે એની અંદર પ્રોસેસ કોની સાથે કરાવવાની? ક્લોરીન ની. કોની સાથે પ્રક્રિયા કરાવી? શુષ્ક ફોડેલો ચૂનો. ચલો, શુષ્ક ફોડેલા ચૂનાનું અણુસૂત્ર શું થશે? CaOH ટ્વાઇસ. કહેવાય શું એને? કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો, એના 3 પ્રકાર આપણે જોયા હતા. CaO ને શું કહેવામાં આવશે? CaO એટલે લાઇમ, CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એનું બીજું નામ શું કહેવાશે? ક્વિકલાઇમ. અને CaCO3 એટલે શું થશે? લાઇમસ્ટોન. શું થશે? લાઇમસ્ટોન. યાદ રહે 3 વસ્તુ. બરાબર? હવે જ્યારે પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવામાં આવે તો શું મળે છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું મળે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. જેનું અણુસૂત્ર શું થશે? CaOCO2. CaOCO2. સમજ પડે? આવડે કે ના આવડે? બરાબર? એના કારણે એના ઉપયોગો આપણે જોયા હતા. ઉપયોગોની અંદર કેટલા ઉપયોગો જોયા આપણે? 3. પહેલામાં ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ અને લિનનના વિરંજન માટે. બીજું, કાગળ ઉદ્યોગોમાં લાકડાના માવાના વિરંજન માટે. અને ત્રીજું, લોન્ડ્રીની અંદર જે ધોવા નાખેલા જે કપડા છે એના પણ વિરંજન માટે. બીજું આપણે જોયું કે રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. અને ત્રીજું, જે પીવાનું પાણી છે એને જંતુરહિત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? તો કે જંતુનાશક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે તમને સમજ પડે કે ના પડે? પડે ને? તો આ બે પદ્ધતિઓ આજે આપણે જે ચલાવી છે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. બરાબર? તો અહીંયા સુધી આઈ હોપ સો સ્ટુડન્ટ તમને ખબર પડી હશે. થેન્ક યુ સો મચ.